હત્યા થઈ છે તમારા કોણ થાય? મારા ભાઈ થાય છે. તમારા ભાઈની હત્યા કરી દીધી. એ આરોપીઓ કોણ છે અને એમનો કેવો ઇતિહાસ છે, ગુનાહિત ઇતિહાસ? એ બધા છે ને નામચીન માણસ છે સાહેબ. એ બધા મર્ડર કે ચોરી, ગુંડાગર્દી બધી વાતે ઓલરાઉન્ડર છે એ લોકો. કંઈ કહેવા જેવું છે જ નથી. અમારા ઘરે એને લઈ ગયા અને હજી તેની ઉંમર 17 વર્ષની છે. પ્રેમનો સંબંધ ક્યાં નથી હોતો, દુનિયા કરે છે. એના માટે એને મૃત્યુ ના મળવી જોઈએ. આજે એ છે, કાલે બધા પ્રેમ તો બધા જ કરે છે, તો શું પ્રેમ કરવાનું તમે આવી સજા આપવાના છો? મારું તો એ જ કહેવું છે. અને એટલું જણાવું છું ખાલી તમને બધાથી વિનંતી કરીને કે એને ન્યાય અપાવો. અમારે બીજું કશું જોતું નથી. એનો વરઘોડો કાઢો, દુનિયા જોવે કે આ મૃત્યુ કરવાવાળાઓને આવું સજા થવી જોઈએ, તો કોઈ બીજી ફરી વખતે થાય નહીં. અને એમને કડીથી કડી સજા અપાવો, એને ઉંમરકેદની સજા અપાવો. એને કોઈ જામીન બામીન કશું ના મળવું જોઈએ. આરોપીઓ પર કેવા કેવા ગુના રજીસ્ટર્ડ છે? એ લોકો મર્ડર કેસમાં છે, ગાંજાનો ધંધો, બીએ રાત, એ કહું છું ને બધા વ્યસનમાં, એ કોઈ બાકી નથી. એમ કોઈ વ્યસન બાકી નથી એમ. હા, એ તો છે જ ને. અહીંના પોલીસવાળા બધા જાણે જ છે. ખાસ કરીને 17 તારીખે તમારા દીકરાની હત્યા કરી દેવામાં આવી છે, શું કહેશો આવા? મારા છોકરાને માર્યો, લઈ ગયા, ગાડી ઉપર બેસાડ્યો સાહેબ. મેં જોયો તો હું તો બેભાન પડી ગઈ. ને મારા છોકરાને એકલાને લઈને જતા રહ્યા. હું ભાનમાં આવી ત્યારે હું મંડીમાં ગઈ તો મારા છોકરાને મારતા હતા. મારા છોકરાને માર્યો અને મને ન્યાય મળવું જોઈએ. મારા છોકરા ઉપર તો થઈ ગયો, હવે બીજા છોકરા ઉપર ના થવું જોઈએ. અને મને ન્યાય મળે અને એને કડીથી કડી સજા મળવી જોઈએ. મારો એ છે, એ તો જેલમાં મળી લેશે અને જામીન બી નહીં થવું જોઈએ. તેના છોકરાને મળી લેશે, વારણ કરી દેશે, બધું કરી દેશે. હું મારા છોકરાને ક્યાં મળવા જાઉં? મારો પેટનો અંડો જતો રહ્યો, આકડી લાકડીનો મારો જીવન સાથીવાળો જતો રહ્યો, તો મારો સારો કરવાવાળો તો જતો રહ્યો. મારે કેના જોડે જવાનું છે સાહેબ? મને કહો, મને ન્યાય અપાવો. અને ના તો મારો છોકરો પાછો અપાઈ દો. જેવો હતો 17 તારીખ બેલો હતો કે બેઠેલો હતો, ગમે ત્યાં પર મારા છોકરાને અહીં બેહાડી જાઓ અને મારો છોકરો મને લઈ આપો. મને બીજું કંઈ નહીં જોતો. આજે છોકરો તમારો ક્યાં રહેતો? તમારું ઘર ક્યાં છે હાલ? મારો ઘર તો બાજુમાં છે. અહીંયા તમે આરોપીઓ ક્યાં રહે છે? હુમલો કરવા આવ્યા હતા એ કેટલા? આરોપી મગનપુરા રહેશે. કેટલું દૂર પડે આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ કરો? દારૂ અમલ પીને મારા છોકરાને બહુ માર્યો. મારા છોકરાને હા નશો હતો, દારૂનો ગાંજો ભંગ સબ ખાયેલા હતા. પેલાના પલાન બનીને આવ્યા હતા. નિધિ વિષ્ણુભાઈ સાલવી. નિધિબેન, શંકર સાલવીની 17 તારીખે રાતે 15 જણાના ટોળાએ ક્રૂરતાથી હત્યા કરી છે. શું મામલો હતો જણાવો? રાતે 11 સાડા 11ની વચ્ચે મારા દેવર અહીંયા બેઠા હતા. તેમને 20-25 જણાના ટોળા આવીને એમને ઘેરી લીધા અને પછી છરી ચક્કુ બતાવીને ધમકી આપીને બળ જબરજસ્તીએ ગાડી ઉપર બેસાડીને એમને અપહરણ કરીને ત્યાં બકરા મંડીએ લઈ ગયા. બકરા મંડીએ લઈ જઈને એમને પથ્થરથી મોટા મોટા પથ્થરથી લાકડીઓથી, લોખંડની પાઇપોથી અને બીજા બી બધા હથિયારોથી બહુ માર્યા છે. અને એના લીધે હેમરેજ થઈને મારા દેવરનું મૃત્યુ થઈ ગયું છે. અમારે ન્યાય જોઈએ છે સર. આ હત્યા કરવાનું કારણ શું છે અને તમારા દેવરની ઉંમર શું હતી, નામ શું હતું જણાવો? એમની ઉંમર 17-18 વર્ષના હતા. એ શંકર દિનેશભાઈ સાલવી નામ હતું એમનું. કારણ શું હતું હત્યા કરવાનું? આ 4-5 વર્ષ પહેલાંની વાત છે. એ સંજય ઠાકોરની બેન જોડે એમનું પ્રેમ રિલેશન હતું. પણ 2 વર્ષથી કંઈ કશું એમની વચ્ચે કંઈ વાતચીત ના હોવા છતાં એ લોકોએ પહેલાંની અદાવત રાખીને મારા દેવરને એવી રીતે મોતની ઘાટે ઉતાર્યા છે. અને કોણ હતા આરોપીઓ? કોની ધરપકડ થઈ છે હાલ? અત્યારે તો સંજુ ઠાકોર, બિબલી ઠાકોર, કરણ ઠાકોર, પવન ઠાકોર, પૂનમ ઠાકોર અને ગોપાલ ઠાકોરની ધરપકડ કરી લીધી છે પોલીસવાળાએ.
આપની શું માંગણી છે પોલીસ પ્રશાસનથી, કારણ કે ધરપકડ થઈ ચૂકી છે હાલ? અમારી માંગણી તો એ જ છે કે એ લોકોને આખા રાણીપમાં વરઘોડો નીકળવો જોઈએ સર એ લોકોનો, અને એ લોકોને કડીથી કડી સજા મળવી જોઈએ. અમારી તો એ જ માંગણી છે કે ફાંસીની સજા થવી જોઈએ, નહીં તો પછી એ લોકોને ઉંમરકેદની સજા થવી જોઈએ. અને અગાઉ સમાજના આગેવાનોએ સમાધાન કરાવ્યું હતું, છતાં પણ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો. હા, અમારા સમાજવાળાએ પહેલાં આવું 2-3 વાર બની ચૂક્યું છે. એમને 2-3 વાર માર્યા હતા પહેલાં બી, પણ અમે અમારા સમાજના લોકોએ સમાધાન કરાવી દીધું હતું, પણ તે છતાં એ લોકોએ આવી પહેલાંની અદાવત રાખીને એમને બહુ માર્યા છે ને મૃત્યુના એમ કે એ લોકોને એમને મારી નાખ્યા છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.